નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ. આ એકમના આપણે 3 પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરશું. સૌપ્રથમ MCQ પ્રશ્નો, ત્યારબાદ ખાલી જગ્યા પૂરો અને છેલ્લે જોડકા જોડો. તો શરૂઆત કરીએ MCQ પ્રશ્નોથી. પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો તાળપત્રો, અભિલેખો, ભોજપત્રો અને તામ્રપત્ર એ પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો છે, જ્યારે વાહનો એ પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી. આથી જવાબ આવશે ઈ, વાહનો. પ્રાચીન સમયમાં વાહનોની શોધ થઈ ન હતી, આથી વાહનો એ પ્રાચીન ઇતિહાસ જાણવામાં મદદરૂપ થતા નથી. બીજો પ્રશ્ન છે, કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો કાગળ પરના લખાણો અને કાપડ પરના લખાણો એ લાંબા સમય સુધી ટકતા નથી, જ્યારે અભિલેખો છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. આથી જવાબ આવશે બી, અભિલેખો. શિલાઓ કે પથ્થર પર કોતરાયેલા લખાણને આપણે અભિલેખો તરીકે ઓળખીએ છીએ, અને અભિલેખો છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. ત્રીજો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ લખતો હતો? તો પ્રાચીન સમયમાં માનવી તામ્રપત્ર, ભોજપત્ર અને તાડપત્ર આ બધા જ પર લખાણ લખતો હતો. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. ચોથો પ્રશ્ન છે, હિમાલયમાં થતા કયા વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી હતી? તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી હતી. આથી જવાબ આવશે સી, ભુર્જ. અહીં જે નમૂનો આપેલો છે એ ભોજપત્રનો નમૂનો આપેલો છે, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખવામાં આવતા લખાણને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, શિલાઓ અને પથ્થર પર કોતરાયેલા કે લખાયેલા લેખને શું કહેવામાં આવે છે? તો શિલાઓ અને પથ્થર પર કોતરાયેલા કે લખાયેલા લેખને અભિલેખો કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, અભિલેખો. છઠ્ઠો પ્રશ્ન છે, કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? તો સમ્રાટ અશોકના શિલાલેખો છે એ ખૂબ જ જાણીતા છે. આથી જવાબ આવશે સી, અશોક. અહીં જે નમૂનાઓ આપેલા છે એ અભિલેખના નમૂનાઓ આપેલા છે, અને અભિલેખ એટલે શિલાઓ કે પથ્થર પર કોતરાયેલા લખાણને આપણે અભિલેખ તરીકે ઓળખીએ છીએ, અને અભિલેખ છે એ ખૂબ જ લાંબા સમય સુધી ટકી રહે છે. સાતમો પ્રશ્ન છે, તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય છે? તો તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે એ, તામ્રપત્ર. આઠમો પ્રશ્ન છે, ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતોને શું કહેવાય છે? તો ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતોને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે એ, ભોજપત્રો. અહીં જે નમૂનો આપેલો છે એ તામ્રપત્રનો નમૂનો આપેલો છે, અને તાંબાના પતરા ઉપર લખવામાં આવતા લખાણને આપણે તામ્રપત્ર તરીકે ઓળખીએ છીએ. અહીં અલગ અલગ શબ્દોની વ્યાખ્યા આપેલી છે, જે આપણે જોઈએ. સૌપ્રથમ ભોજપત્ર. તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતોને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે તાડપત્ર. તો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતોને તાડપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે અભિલેખો. તો શિલાઓ અને પથ્થર પર કોતરાયેલ લેખને અભિલેખ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે તામ્રપત્ર. તો તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવેલ લખાણને તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે બીસી. તો બીસી એટલે બિફોર ક્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય, અને બીસીને આપણે BCE એટલે કે બિફોર કોમન ઇરા તરીકે પણ લખી શકીએ છીએ. ત્યારબાદ છે એડી. તો એડી એટલે એનો ડોમિની, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. એડીને બદલે આપણે CE એટલે કે કોમન ઇરા તરીકે પણ લખી શકીએ છીએ. નવમો પ્રશ્ન છે, ભારતમાં મળી આવેલા સૌથી જૂના સિક્કા કયા છે? તો પંચમાર્કના સિક્કા છે એ ભારતમાં મળી આવેલા સૌથી જૂના સિક્કા છે. આથી જવાબ આવશે એ, પંચમાર્ક. 10મો પ્રશ્ન છે, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે. આથી જવાબ આવશે એ, ઈસવીસન પૂર્વે 5મી સદીના. 11મો પ્રશ્ન છે, ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? તો ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનારને
પુરાતત્વશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે? આથી જવાબ આવશે સી, પુરાતત્વશાસ્ત્રી. 12મો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં ભારતની મુલાકાતે આવેલ વિદેશી મુસાફરોમાં કોનો સમાવેશ થતો નથી? તો યુએનસાંગ, મેગેસ્થનીસ અને ફાયન એ ભારતની મુલાકાતે આવેલ વિદેશી મુસાફરો હતા, જ્યારે થોમસ રો છે, સર થોમસ રો, તેઓ વિદેશી મુસાફરી તરીકે તેની ગણતરી થતી નથી. આથી જવાબ આવશે ડી, સર થોમસ રો. જ્યારે યુએનસાંગ, મેગેસ્થનીસ અને ફાયન એ ભારતમાં આવેલ વિદેશી મુસાફરો હતા. 13મો પ્રશ્ન છે, ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? તો આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં આવેલી સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. આથી જવાબ આવશે બી, સિંધુ નદી. 14મો પ્રશ્ન છે, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? તો ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. આથી જવાબ આવશે બી, હિન્ડોસ. 15મો પ્રશ્ન છે, ગ્રીકના અથવા તો ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા. આથી જવાબ આવશે બી, ઇન્ડસ. 16મો પ્રશ્ન છે, કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? તો ઋગ્વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે. આથી જવાબ આવશે એ, ઋગ્વેદ. મુખ્યત્વે વેદો 4 છે, જેમાં ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદનો સમાવેશ થાય છે. 17મો પ્રશ્ન છે, ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે? તો ઈસવીસનની શરૂઆત એ ખ્રિસ્તી ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે. આથી જવાબ આવશે સી, ખ્રિસ્તી ધર્મ. અને ઈસુ ખ્રિસ્ત એ ખ્રિસ્તી ધર્મના સ્થાપક છે. 18મો પ્રશ્ન છે, ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત હતા. આથી જવાબ આવશે એ, ઈસુ ખ્રિસ્ત. જ્યારે ગૌતમ બુદ્ધ છે એ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા અને હજરત મોહમ્મદ પૈગંબર છે એ ઇસ્લામ ધર્મના સ્થાપક હતા. 19મો પ્રશ્ન છે, ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? તો એડીને બદલે આપણે સીઈ એટલે કે કોમન ઇરા તરીકે પણ લખી શકીએ છીએ. આથી જવાબ આવશે એ, સીઈ. 20મો પ્રશ્ન છે, ઘણીવાર સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? તો બીસીને બદલે આપણે બીસીઈ તરીકે પણ લખી શકીએ છીએ. આથી જવાબ આવશે સી, બીસીઈ. અને બીસીઈ નું પૂરું નામ છે બિફોર કોમન ઇરા. આમ એડીને બદલે આપણે સીઈ એટલે કે કોમન ઇરા તરીકે લખી શકીએ છીએ અને બીસીને બદલે આપણે બીસીઈ એટલે કે બિફોર કોમન ઇરા તરીકે પણ લખી શકીએ છીએ. 21મો પ્રશ્ન છે, રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરતા હતા? તો રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા માટે અભિલેખનો ઉપયોગ કરવામાં આવતા હતા, અભિલેખનો ઉપયોગ કરતા હતા. આથી જવાબ આવશે સી, અભિલેખો. 22મો પ્રશ્ન છે, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું ધોળાવીરા શહેર મળી આવ્યું છે. તમે આ કઈ રીતે જાણી શક્યા? તો આ બાબત છે એ ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે આપણે જાણી શક્યા છીએ. આથી જવાબ આવશે બી, ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે. 23મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા સ્ત્રોતો દ્વારા ઇતિહાસ જાણી શકાય છે? તો શિલાલેખો, ભોજપત્રો, તાળપત્રો અને અભિલેખો, આ બધા જની મદદથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. આથી જવાબ આવશે ઈ, ઉપરના તમામ. 24મો પ્રશ્ન છે, ભોજપત્ર માટે કયા વૃક્ષની છાલનો ઉપયોગ થાય છે? તો ભોજપત્ર માટે ભુર્જ નામના વૃક્ષની છાલનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે એ, ભુર્જ. 25મો પ્રશ્ન છે, કઈ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે? તો કાર્બન ડેટિંગ પદ્ધતિ એ એવી પદ્ધતિ છે કે જેની મદદથી આપણે પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમય જાણી શકીએ છીએ. આથી જવાબ આવશે બી, કાર્બન ડેટિંગ પદ્ધતિ. 26મો પ્રશ્ન છે, તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતને શું કહેવામાં આવે છે? તો તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતને તાળપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, તાળપત્ર. અહીં એમસીક્યુ પ્રશ્નો પૂરો થાય છે. હવે આપણે ખાલી જગ્યા પૂરો એ જોઈએ. પહેલું વિધાન છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં ભોજપત્રનો સમાવેશ થાય છે. આથી જવાબ આવશે ભોજપત્ર.
बीजू विधान छे शिला के पत्थरों कोतरीने लखवामां आवता लखाणने खाली जग्या कहेवामां आवे छे। तो शिला के पत्थरों कोतरीने लखवामां आवता लखाणने अभिलेख कहेवामां आवे छे। आथी जवाब आवशे अभिलेख। त्रीजू विधान छे ताड़ वृक्षना पण पर लखायेली हस्तप्रतोने खाली जग्या कहेवामां आवे छे। तो ताड़ वृक्षना पण पर लखायेली हस्तप्रतोने ताड़पत्र कहेवामां आवे छे। आथी जवाब आवशे ताड़पत्र। चौथुं विधान छे हिमालय में थता भुर्जना वृक्षोनी पातળી आंतरछाल पर लखायेल हस्तप्रतोने खाली जग्या कहेवामां आवे छे। तो हिमालय में थता भुर्जना वृक्षोनी पातળી आंतरछाल पर लखायेल हस्तप्रतोने भोजपत्र तरीके ओळखवामां आवे छे। आथी जवाब आवशे भोजपत्र। पांचमું विधान छे शिलाओ अने पत्थरों पर कोतरायेला लेखने खाली जग्या कहेवामां आवे छे। तो शिलाओ अने पत्थर पर कोतरायेला लेखने अभिलेख तरीके ओळखवामां आवे छे। आथी जवाब आवशे अभिलेख। छठो प्रश्न छे छठुं विधान छे भारतना सौथी जूना सिक्का खाली जग्या सिक्का छे। तो भारतना सौथी जूना सिक्का ए पंचमार्कना सिक्का छे। आथी जवाब आवशे पंचमार्क। सातमुं विधान छे पत्थर पर कोतरीने लखायेला लेखने खाली जग्या कहेवामां आवे छे। तो पत्थर पर कोतरीने लखायेला लेखने शिलालेख तरीके ओळखवामां आवे छे। आथी जवाब आवशे शिलालेख। आठमुं विधान छे खाली जग्या राजाना शिलालेखो खूब जाणीता छे। तो सम्राट अशोकना शिलालेखो छे ए खूब ज जाणीता छे। आथी जवाब आवशे अशोक। नवमुं विधान छे पंचमार्क सिक्का खाली जग्या सदीमां मळी आवेला छे। तो पंचमार्कना सिक्का छे ए ईसवीसन पूर्वे 5મી सदीमां मळी आवेला छे। आथी जवाब आवशे ईसवीसन पूर्वे 5મી सदी। 10મી खाली जग्या छे ऐतिहासिक स्त्रोतोનું अध्ययन करनारने खाली जग्या कहेवामां आवे छे। तो ऐतिहासिक स्त्रोतोનું अध्ययन करनारने पुरातत्वशास्त्री तरीके ओळखवामां आवे छे। आथी जवाब आवशे पुरातत्वशास्त्री। 11મું विधान छे खाली जग्या चीनी विदेशी मुसाफरे भारतनी मुलाकात लीधी हती। तो फाहियान नामना चीनी मुसाफरे विदेशी मुसाफरे भारतनी मुलाकात लीधी हती। आथी जवाब आवशे फाहियान। 12મું विधान छे ईरानीओ सिंधु नदी ने खाली जग्या कहता था। तो ईरानीओ सिंधु नदी ने हिंडोस कहता था। आथी जवाब आवशे हिंडोस। 13મું विधान छे ग्रीसना लोको सिंधु नदी ने खाली जग्या कहता था। तो ग्रीसना लोको सिंधु नदी ने इंडस कहता था। आथी जवाब आवशे इंडस। 14મું विधान छे खाली जग्या वेदमांथी आपणने भारत नाम जाणवा मळे छे। तो ऋग्वेदमांथी आपणने भारत नाम जाणवा मळे छे। आथी जवाब आवशे ऋग्वेद। 15મું विधान छे ख्रिस्ती धर्मना स्थापक खाली जग्या हता। तो ख्रिस्ती धर्मना स्थापक ईसु ख्रिस्त हता। आथी जवाब आवशे ईसु ख्रिस्त। 16મું विधान छे ईस्वीसननी शरूआतनी खाली जग्या धर्मना स्थापकना जन्म वर्षथी करवामां आवेल छे। तो ईस्वीसननी शरूआत एक ख्रिस्ती धर्मना स्थापक ईसु ख्रिस्तना जन्म वर्षथी करवामां आवेली छे। आथी जवाब आवशे ख्रिस्ती। 17મું विधान छे राजाओ पोताना आदेशो आपवा अने प्रजा साथे संवाद करवा खाली जग्या स्त्रोतनो उपयोग करता हता। तो राजाओ पोताना आदेशो आपवा अने प्रजा साथे संवाद करवा माटे अभिलेखोनो उपयोग करता हता। आथी जवाब आवशे अभिलेखो। 18મું विधान छे खाली जग्या ए इतिहासनो एवो स्त्रोत छे के जेनुं लखाण लांबा समय सुधी टकी रहे छे। तो अभिलेखो छे के जेनुं लखाण लांबा समय सुधी टकी रहे छे। आथी जवाब आवशे अभिलेखो। 19મું विधान छे खाली जग्या शहेरमां अभिलेखागार आवेलुं छे। तो दिल्हीमां अभिलेखागार आवेलुं छे। आथी जवाब आवशे दिल्ही। 20મું विधान छे खाली जग्या पद्धतिथी पुरातात्विक अवशेषोनो चोक्कस समयगाळो जाणी शकाय छे। तो कार्बन डेटिंग पद्धतिथी पुरातात्विक अवशेषोनो चोक्कस समय जाणी शकाय छे। आथी जवाब आवशे कार्बन डेटिंग पद्धति। અહીં ખાલી જગ્યા પૂરી થાય છે। હવે જોડકા જોડો એ પ્રશ્ન જોઈએ। જોડકા જોડો પહેલું છે તામ્રપત્ર। તો તામ્રપત્ર એટલે તાંબાના પત્ર પર લખવામાં આવતું લખાણ। આથી પહેલામાં આવશે ઈ। બીજું છે ભોજપત્ર। તો ભોજપત્ર એટલે ભુર્જ વૃક્ષની છાલ પરનું લખાણ। આથી બીજામાં આવશે એ। ત્રીજું છે અભિલેખો। તો અભિલેખો એટલે पत्थर पर कोतरायेला लखाण ने आपणे अभिलेखो कहीए छीए। आथी त्रीजामां आवशे डी। चौथुं छे पंचमार्कना सिक्का। तो सौथी जूना सिक्का ए पंचमार्कना सिक्का छे। आथी चौथामां आवशे बी।
અને પાંચમું છે તાડપત્ર. તો તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખવામાં આવતું લખાણ. આથી પાંચમામાં આવશે સી. થેન્ક યુ મિત્રો. મારો આ વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.